જો આ પ્રકારની ભાવનાથી આપણે આપણું સર્વસ્વ સમર્પણ પ્રભુને કરીએ તો આપણા અંદર બ્રહ્મ રૂપતા આવે, બ્રહ્મતા આવે. એટલે મહાપ્રભુજીએ બતાવેલા આ માર્ગના, આ સિદ્ધાંતના માધ્યમથી શ્રી ઠાકોરજીને આપણું સર્વસ્વ નિવેદન થાય તો બધામાં બ્રહ્મપણું પ્રભુપણું આવે, અન્યથા આવે નહીં. ઉદાહરણ તયા આપણે શ્રી યમુનાજીનું સ્વરૂપ જોઈએ. શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી, આ ત્રણેય સ્વરૂપોને સમાન ધર્મી સ્વરૂપો કહ્યા છે. કે ત્રણેય સ્વરૂપ અલગ છે, ત્રણેય સ્વરૂપ અલગ છે, પણ ત્રણેયમાં એક સમાન ધર્મો રહેલા છે. સમાન ધર્મો એટલે કે કોઈ ભેદ નથી આ ત્રણેય સ્વરૂપોમાં. એ કેવી રીતે આપણને ખ્યાલ આવે? બ્રહ્મરૂપતાની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બ્રહ્મપણાની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પ્રભુનું કાર્ય શું? પ્રભુનું કાર્ય શું? તે પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર. જેમ આપ મહાપ્રભુજીના રૂપમાં આપનું પુષ્ટિ કાર્ય કરવા પ્રગટ થયા, અવતાર કાળની અંદર વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આપ સાક્ષાત અવતાર લઈને પ્રગટ થયા, અને શ્રી યમુનાજીના રૂપમાં ભક્ત અને કૃષ્ણના મધ્યની દૂરી મટાવવા માટે જે આપ પ્રગટ થયા, અર્થાત ત્રણેય સ્વરૂપે જે અલૌકિક ભગવત સ્વરૂપ છે એનું કાર્ય એક જ છે, ભક્તોદ્ધાર. ભક્તનો ઉદ્ધાર જે પોતાના સર્વસ્વ સ્વરૂપમાં, પૂર્ણ સ્વરૂપમાં ધારણ કરે છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા આપણા શ્રી કૃષ્ણ છે. એવી જ રીતે જેમ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજભક્તો રૂપી પોતાના સકલ ભક્તોના ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સારસ્વત કલ્પમાં પ્રગટ રહે છે, તમદ્ભુતમ બાલમ આદિ. અર્થાત ભક્તોના મનોરથને, ભક્તોની રક્ષા કરવા માટે આપ અવતાર ગ્રહણ કરે છે. એવી જ રીતે શ્રી યમુનાજીના રૂપમાં પણ આપ સમસ્ત ભક્તોને અને કૃષ્ણને મધ્યમાં રહેલો જે અંતરાય છે એ અંતરાયને દૂર કરવા માટે યમુનાજીના રૂપે આપ પ્રગટ થાય છે. એવી જ રીતે જે દૈવી જીવો ગૌલોકથી આ ધરતી ઉપર વિચરણ કરે છે, પોતાના ઉદ્ધારની કામના કરે છે, એવા જીવોને અંગીકૃત કરવા માટે આપ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણના રૂપમાં પ્રગટ થાય છે. એટલે યમનાષ્ટકની ટીકામાં શ્રી હરિરાય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી આ ત્રણેય સ્વરૂપ અલગ છે, પણ મૂળમાં ધર્મો આ ત્રણેય સ્વરૂપોમાં સમાન રહેલા છે. એટલે યમુનાજી પણ કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ. આપ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના જ સ્વરૂપ છે, રૂપથી પણ અને ગુણથી પણ. કૃષ્ણામ કૃષ્ણ સમામ, શ્યામ સંગ શ્યામ બહ રહી શ્રી યમુને. અર્થાત રૂપથી પણ આપનું સ્વરૂપ ઠાકોરજી જેવું જ છે, અને ગુણથી પણ આપનું સ્વરૂપ ઠાકોરજી જેવું જ છે. ગુણથી કેવી રીતે? કે જેમ ભક્તો જે અભિષ્ટ ફલ લઈને આપના કિનારા ઉપર આવ્યા અને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી મર્યાદા માર્ગમાં, એવા ધ્રુવ પરાશરાભિષ્ટ દે, એવા ધ્રુવ પરાશર આદિ જેમણે આપના તટ ઉપર તપસ્યા કરી, એમના મનોરથોને આપે પરિપૂર્ણ કર્યા. અને અધિકાર લીલામાં જે વ્રજભક્તો પ્રભુએ માન કર્યું હોય અને એનો માન ભંગ કરવો હોય, તો એ માન ભંગ કરાવવામાં કારણરૂપ આપણા શ્રી યમુનાજી જ બનતા હતા અને જીવ અને કૃષ્ણનો મિલન કરાવતા હતા. એટલા માટે જ આપ આજ્ઞા કરે છે કે યમુનાજીનું જે સ્વરૂપ છે એ જીવ અને કૃષ્ણના મધ્યની દૂરી મિટાવનારું છે, એટલે ઉદ્ધારક છે, ભક્તનો ઉદ્ધાર કરનારા છે. એવી જ રીતે આપણા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણનો પ્રાગટ્ય
કે આપે પ્રગટ થઈ અને દૈવી સૃષ્ટિ જે ચારે બાજુ ફેલેલી હતી એ બધા દૈવી જીવોના ઉદ્ધાર કરીને બધાને ઠાકુરજીના સન્મુખ કર્યા. આ શ્રી મહાપ્રભુજીનો તો કારણ છે કે તમે ને અમે ઠાકુરજીના સન્મુખ છીએ, બાકી ક્યાં હોત આપણે લોકો? એ તો વિચાર કરો, ઠાકુરજી સ્વયં શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ ન થાત અને આપણા બધાનો હાથ પકડી અને ઠાકુરજીના હાથમાં ન દેત મહાપ્રભુજી, તો આપણે લોકો ક્યાં હોત? આ ક્યાં પુષ્ટિ માર્ગ રૂપી આનંદ હોત? ક્યાં આ પ્રમેય માર્ગનો આનંદ હોત? તો આ શ્રી મહાપ્રભુજીના કૃપા બલથી આપણને લોકોને આ પુષ્ટિ માર્ગ રૂપી પરમ ફલની પ્રાપ્તિ થઈ છે. તો શ્રી મહાપ્રભુજીનો પણ સ્વરૂપ કેવો છે? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, કે ઉદ્ધાર કરવા માટે દૈવી જીવોના શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. જેમ વ્રજ ભક્તોના ઉદ્ધાર કરવા માટે અવતાર કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા, જે કૃષ્ણથી દૂરી રાખતા હતા એવા જીવોના ઉદ્ધાર કરવા માટે કૃષ્ણ યમુનાજીના રૂપમાં પ્રગટ થયા, એવી જ રીતે દૈવી જીવો જે આ ધરતી ઉપર વિચરણ કરતા હતા એનો ઉદ્ધાર કરવા માટે જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણના રૂપમાં પ્રભુ પ્રગટ થયા. એટલે આ ત્રણેય સ્વરૂપોમાં સમાન ધર્મ રહેલા છે. સ્વરૂપ ભેદ છે પણ ધર્મ સમાન છે. એટલે જ આપણે યમુનાજીને કૃષ્ણ સમાન માનીએ છીએ. આપણે જ્યારે વ્રજમાં જઈએ છીએ યમુનાજીનો પાન પૂજન કરીએ છીએ. શું કામ? કારણ કે એ કૃષ્ણ સમતા, કૃષ્ણ રૂપતા શ્રી યમુનાજીના અંદર સ્થાપિત છે. આટલું જ નહીં, 4 જયંતી જે પુષ્ટિ માર્ગમાં મનાય છે એનો પણ કારણ ઉદ્ધાર જ છે, પુષ્ટિ કાર્ય જ છે. પુષ્ટિનો અર્થ થાય છે પોષણ, અર્થાત ભગવાન દ્વારા જીવનો પોષણ થવો, ભગવાનનો અનુગ્રહ થવો, એનું નામ છે પુષ્ટિ. તો આ જે 4 જયંતીનો પ્રકાર પુષ્ટિ માર્ગની અંદર છે, 4 જયંતીમાંની એક તો આપણા પ્રભુની કૃષ્ણ જયંતી, રામ જયંતી, વામન જયંતી ને નૃસિંહ જયંતી. હવે આ ચારેય જયંતીઓના ચારેય સ્વરૂપો ઉદ્ધારક છે. જે ઉદ્ધારક અર્થાત જેને પુષ્ટિ કાર્ય નથી કર્યો એમની જયંતી પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવતી નથી. તમે રામચંદ્રજીનું સ્વરૂપ જોઈ લ્યો તો રામચંદ્રજીએ પહેલું પુષ્ટિ કાર્ય કર્યું કે સીતાજીના રક્ષા માટે સમુદ્ર ઉપર પુલ બાંધી અને આપ મર્યાદાનું ઉલ્લંઘન કરીને પહેલો પધાર્યા. બાકી સમુદ્ર ઉલ્લંઘનની પહેલા છૂટ નહોતી. પહેલા આર્ય સમાજમાં કોઈ સમુદ્રનો ઉલ્લંઘન કરતા નહોતા, પરંતુ આપ ભક્તના રક્ષા કરવા માટે સમુદ્ર ઉલ્લંઘન કરીને પધાર્યા અને શબરીના જૂઠા બેર આપે ખાધા. અહીંયા જે પ્રેમનો માર્ગ, જે પ્રમેયનો માર્ગ, ભક્તોદ્ધારનો માર્ગ આપે દેખાડ્યો, એટલા માટે રામચંદ્રજીની જયંતી પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવે છે. જેમ વામનજીએ પોતાના અવતાર કાળમાં રાજા બલિનો ઉદ્ધાર કર્યો, એમને સુતલ લોકમાં સ્થાન આપ્યો, પ્રભુનો ચરણારવિંદ એમના મસ્તકમાં પડ્યો અને બલિનો ઉદ્ધાર થયો, એટલા માટે એ ઉદ્ધારક ગુણ વામનજીમાં હોવાથી એમની પણ જયંતી મનાય છે. એવી જ રીતે નૃસિંહજીએ ભક્તરાજ પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદ માટે આપે આટલો પરિશ્રમ લઈ અને નૃસિંહ રૂપ ધારણ કર્યો અને આપની રક્ષા કરી અને અનેક સ્થાનોમાં આપે પ્રહલાદજીની રક્ષા કરી. આ ઉદ્ધારક ગુણની કારણે નરસિંહ જયંતી પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવે છે. અને પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ જયંતી શું કામ મનાવાય છે? તો આપણા સર્વસ્વ છે, એનું તો વર્ણન કંઈ કરવાનું થતું નથી. એટલે સપ્તમ શ્લોકની અંદર બ્રહ્મતા તતઃ આ વાતનો જો આપણે ખુલાસો એક વિશેષ અર્થથી કરીએ, કારણ કે મેં ભગવત કૃપાથી સિદ્ધાંત રહસ્યની બધી ટીકાઓનો અધ્યયન કર્યો છે અને આ ગૌકલ્યાણ ફાઉન્ડેશનના માધ્યમથી જ એક બહુ સુંદર પુસ્તક બહાર પડી છે, જેમાં સિદ્ધાંત રહસ્યના અર્થમાં, આ સપ્તમ શ્લોકના અર્થમાં ગૌ સેવાના પ્રાધાન્યને કેવી રીતે આમાં સ્થાપિત કર્યું છે એનું પણ સુંદર વર્ણન કર્યું છે. એના અનુસાર જો આપણે આ અર્થ લઈએ તો વ્યવહાર ધર્મ કે વ્યવહાર કર્મ, વ્યવહાર કર્તવ્ય કે સ્વામીને ગમે એવું થવું, સ્વામીને ગમે એવું કાર્ય કરવું. તો આપણા પ્રભુ કોણ છે? પહેલું છે આપણા સ્વામીને ગમે
એવું કરવું. તો આપણા પ્રભુનું નામ છે ગોપાલ. જેમ આપણે કાલે ચર્ચા થઈ કે પ્રભુ જાગે છે એ પણ ગાયના માધ્યમથી, બરાબર ને? તો ગાય પ્રભુને એટલી પ્રિય છે, એટલી આપના નિકટ છે. આગે ગાય પાશે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बसवो ही भावे है. અર્થાત પ્રભુને ગાયોના સાનિધ્ય વિના આનંદ આવતો જ નથી. પ્રભુ જ્યારે પોતાના અધર સુધાથી જ્યારે વેણુનો નાદ કરે છે, પ્રભુ જ્યારે વેણુને પોતાના અધરો ઉપર ધરી અને સુંદર રાગ રાગિણીઓ કરે છે, તો જેમ વ્રજભક્તોને સર્વાધિક પ્રસન્નતા થાય છે, એટલી જ પ્રસન્નતા ગાયોને પણ થાય છે. પ્રભુના એ વંશીના વાદથી, પ્રભુના એ વંશીના નાદને જ્યારે ગાયો શ્રવણ કરે છે, તો દૂધ કઢાવ્યા વિના એમનું દૂધ નદીઓ રૂપે પ્રવાહિત થતું જાય છે. આ કેટલો સ્નેહ છે! પ્રભુ અને ગૌ આ બંનેના મધ્યનો સ્નેહ કેટલો છે કે શ્રીમદ ભાગવતજીમાં સુંદર વર્ણન કર્યું છે કે પ્રભુ જ્યારે વંશીનો નાદ કરતા હતા, જ્યારે પ્રભુ પોતાના વંશરીના દિવ્ય સ્વરોનો ગુણગાન એ વ્રજમંડલમાં કરતા હતા, ત્યારે જેમ વ્રજભક્તોના મનમાં એ વંશીના નાદને શ્રવણ કરી અને ઉમંગ ઉત્સાહ આનંદનો સંચાર થતો હતો, એવી જ રીતે પ્રભુના લીલા સાક્ષી રૂપા ગાયનું સ્વરૂપ કેવું છે? કોઈ પણ વૈદિક કર્મ હોય, કોઈ પણ શ્રૌત યજ્ઞ હોય કે કોઈ પણ સ્માર્ત યજ્ઞ હોય કે કોઈ પણ વૈદિક કર્મ હોય, એમાં ગાયની એટલી પ્રધાનતા છે કે કોઈ પણ યજ્ઞ ગાયની ઉપસ્થિતિ વિના પરિપૂર્ણ થતો નથી. આટલું મહત્વ છે. અને આપણા પ્રભુ શ્રી કૃષ્ણ કોણ છે? સાક્ષાત વેદ સ્વરૂપ છે. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. આપ જ વેદ છે અને વેદ જ આપનામાં છે. એટલે એ પ્રભુ શ્રી કૃષ્ણનું સ્વરૂપ, એ પ્રભુ શ્રી કૃષ્ણની લીલા, જેમ વૈદિક કોઈ પણ યજ્ઞો ગાયની સ્થિતિ વિના પરિપૂર્ણ ન થઈ શકે, એમ વૈષ્ણવો વેદ સ્વરૂપ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની કોઈ પણ લીલા ગાયની ઉપસ્થિતિ વિના પરિપૂર્ણ કેમ થઈ શકે? આપણે સમસ્ત ભાગવતની અંદર કે પુરાણાંતરની અંદર જ્યારે પ્રભુની દિવ્ય લીલાઓનું અવગાહન કરીએ છીએ, પ્રભુની દિવ્ય લીલાનું અવલોકન કરીએ છીએ, પ્રભુની દિવ્ય લીલાઓનું કીર્તન કરીએ છીએ, તો પ્રભુની જે કોઈ પણ પ્રધાન લીલાઓ છે, પ્રભુની જે કોઈ દિવ્ય લીલાઓ છે, એ બધી લીલાઓમાં ગાયની ઉપસ્થિતિ તો છે જ. એટલું જ નહીં વૈષ્ણવો, તમે કોઈ પણ પ્રાચીન ચિત્રજીના દર્શન કરી લ્યો. 150-200 વર્ષ પહેલાના મેં તો અનુભવ કર્યો છે. કોઈ પણ ચિત્રનો તમે દર્શન કરો, એ ચિત્રમાં બીજા પક્ષી પશુ હોય કે ન હોય, ગાય તો જરૂર હોય. અને આ એક રેકોર્ડ છે પુષ્ટિ માર્ગની અંદર. કોઈ પણ ઉત્સવ હોય, હિંડોલાનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય, અધિક માસમાં કેટલા મનોરથો આવે, બધા મનોરથોની અંદર કોકમાં હાથી ન હોય, ઘોડા ન હોય, પોપટ ન હોય, પણ પ્રાય એવો કોઈ મનોરથ ન હોય કે જેમાં ગાયની સજાવટ પુષ્ટિ માર્ગીય મંદિરોમાં ન હોય, એવો કોઈ દાખલો નથી. અને આપણે આ વાતથી પણ આનો ખુલાસો કરી શકાય કે કોઈ પણ હવેલીમાં તમે જાઓ, ક્યાંય પણ દર્શન કરવા તમે જાઓ, કોઈ ખંડપાઠમાં તમને ઘોડો નહીં દેખાય, હાથી નહીં દેખાય, મોર નહીં દેખાય, પોપટ નહીં દેખાય, પણ એવો કોઈ ખંડપાઠ તમે મને દેખાડો પ્રભુના મંદિરમાં કે જેમાં ગાય ન હોય, કે જે ખંડપાઠની અંદર ગાય ન હોય એવો કોઈ ખંડપાઠ દેખાડો. સંભવે જ નહીં. કારણ કે ગાયનું મહત્વ આપણા પૂર્વાચાર્યોએ આટલું જાળવ્યું છે. એ ગાયની રક્ષા માટે કેટલા આંદોલનો કર્યા છે. અત્યારે 100-150 વર્ષ પહેલાના ગોસ્વામી બાળકોને જુઓ કે પછી એ વખતે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના કાળને જુઓ. સૌથી પહેલો અકબરના કાળમાં જ્યારે ગૌ હત્યાનો કાનૂન આવ્યો હતો, તો એ ગૌ હત્યાના કાનૂનની સામે
કોઈ ઉપરવટ થઈ ત્યારે તો રાજાશાહી હતી, મુગલ શાસન હતું, કોઈનામાં તાકાત નહોતી કે ઊભા થઈ શકે સત્તા સામે. એ વખતે પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સાહસ દેખાડી અને ગૌરક્ષા આંદોલન એ મુગલ સામ્રાજ્યની અંદર કર્યું અને ગોકુલમાં અને વ્રજમંડલમાં રહેલી બધી ગાયોનું સંરક્ષણ આપે કર્યું. એટલા માટે આપને પદવી મળી ગો બ્રાહ્મણ પ્રતિપાલ. આજે અમારી જે પદવી છે, જેમ અમે અનંતશ્રી વિભૂષી તમારી આગળ લગાડો છો, કોકવાર ગો બ્રાહ્મણ પ્રતિપાલે લગાડ્યા કરો. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જેમ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોનું પ્રચાર પ્રસાર કરવું, તમે બધા સાચા અર્થોમાં માર્ગનું અનુસરણ કરો છો કે નહીં એની ચકાસણી કરવી એ અમારું દાયિત્વ છે. એવી જ રીતે માર્ગમાં ગાયોની સેવા બરાબર ચાલી રહી છે કે નહીં, ભક્તો બધા ગાયોની સેવા સારી રીતે કરી રહ્યા છે કે નહીં એ જોવાનું, એ માર્ગદર્શન દેવાનું દાયિત્વ પણ અમારું જ છે. કારણ કે આ અમાને પદવી આપી છે ગો બ્રાહ્મણ પ્રતિપાલ. આ શ્રી ગુસાઈજીની પદવી છે કે ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવી, એના સુખનો વિચાર કરવો, એ પણ અમારા કર્તવ્યમાં, અમારી જવાબદારીમાં આવે છે. અને હું બહુ ગર્વની સાથે કહું છું કે મારા પૂજ્ય તાજચરણ જે જૂનાગઢમાં બિરાજે છે, કિશોરચંદ્રજી તાજજી, એમના અથગ પ્રયત્નો, અથગ પરિશ્રમોના કારણે આજે આ વિસ્તારના ગામે ગામ જે ગૌ સેવાની, ગૌ જાગૃતિની જે પહેલ આવી છે, એમના આ કાર્યના સમક્ષ આજે અમારા જેવા બધા બાળકોના કાર્ય ન્યૂન છે. આ હું ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે એમને જે કાર્ય કર્યું છે ગૌ સેવા માટે, એના સામે અમારા બધાના કાર્યો નહીવત છે. પરંતુ હવે જ્યારે આ એવો સમય આવી રહ્યો છે કે જ્યારે ડગલે ને પગલે ગાયોની સુરક્ષા ઉપર પ્રશ્નચિહ્ન ઊભા થઈ રહ્યા છે, સર્વત્ર એવું માહોલ બની રહ્યું છે કે ગાયોની સેવા કરવી એનું કોઈ મહત્વ નથી, આ કરો. એવી સ્થિતિમાં હું અહીંયા મંચ ઉપરથી કહું છું કે બધા આચાર્યોની જવાબદારી છે. જેમ પ્રભુની સેવા કરવી, કરાવી એ આચાર્યોની જવાબદારી છે, માર્ગના સિદ્ધાંતોને આચરવા અને બીજાને આચરણ કરાવવા એ આચાર્યોની જવાબદારી છે. વૈષ્ણવો એવી જ રીતે ગૌ સેવા કરવી અને ગૌ સેવા પ્રત્યે લોકોને જાગૃત કરવા એ પણ અમારા આચાર્યોના કાર્યક્ષેત્રમાં આવે છે. અને જ્યારે મારો ગોરધનભાઈ સાથે અવારનવાર વાત ચાલતી હોય ત્યારે એ જ ચર્ચા થતી હોય, કારણ કે ગોરધનભાઈએ પોતાનું સર્વસ્વ જીવન ગૌ સેવાના કાર્યોમાં લગાડ્યું છે. તો અવારનવાર અમારે એ જ ચર્ચા થતી હોય કે આપણે એવું શું કરીએ કે લોકોને આજના સમયમાં, બાળકોને, યુવાનોને ખરા અર્થોમાં ગાયો પ્રત્યેનો પ્રેમ વધે, ગાયો પ્રત્યે એમનો આગ્રહ વધે, ગાયો પ્રત્યે એનો વાત્સલ્ય વધે. એવું આપણે શું કરીએ? આ ખરેખર બહુ જ વિચારવાનો પ્રશ્ન છે. જેમ મેં મારા પહેલા દિવસના વચનામૃતમાં કહ્યું હતું, વૈષ્ણવો, કે આપણે લોકો વ્રજમાં જ્યારે જઈએ, વ્રજની ગાયો એ પ્રભુની લીલા સંગીની છે, એ લીલા સાક્ષી રૂપા છે. એ ગાયો જ્યારે આપણે વ્રજમાં જઈએ છીએ અને પ્લાસ્ટિક અને કૂડા કચરાને આપણે એમનેમ ફેંકીએ છીએ, એ ખાઈને જે ગાયો બીમાર પડી રહી છે એના દોષના ભાગી આપણે બધા જ છીએ. એવી જ રીતે આપણા શહેરમાં, આપણા નગરોમાં જ્યાં કંઈ પણ આ રીતની ગંદકીની માધ્યમથી ગાયો બીમાર પડી રહી છે, આજે કોઈ ગાય દૂધ ન દેતી હોય, કોઈ ગાય બીમાર હોય તો એને છોડી દેવામાં આવે છે અને રસ્તામાં, હાઈવેમાં એ એમનેમ કોઈ પણ પ્રકારની છત્રછાયા વિના ફરે છે અને આપણને એવું સાંભળવામાં આવે છે કે એક્સિડન્ટમાં આ ગાયનું એક્સિડન્ટ થઈ ગયું, આ થઈ ગયું. આ આપણા વૈષ્ણવ સમાજની જવાબદારી છે. વૈષ્ણવ
આ કોઈ સામાન્ય વાત નથી કે ગાયોની આ પ્રકારની દુર્દશા ન થાય એ કાર્ય આપણે લોકોએ આપણી ફરજ સમજીને કરવાનું છે અને કોઈએ બધાએ કરવાનું છે અને જેટલું થાય એટલું જેની જેટલી શક્તિ હોય જેટલા સમયનો શૌકર્ય એને હોય એટલો સમય એને ફાળવી એટલો પરિશ્રમ કરી એને ગાયોની સેવામાં પોતાનો યોગદાન આપવો જોઈએ કે તનથી કે ધનથી કે આપણે ત્યાં આ પ્રકારની જે ગાયો હોય એના માટે બધા ગામડાઓમાં જ્યાં નથી ત્યાં પણ એક એવી સુવિધા બને એક એવું માધ્યમ બને કે જ્યાં આ બધી ગાયોનું સંરક્ષણ થઈ શકે અને આ વિસ્તારમાં તો ઘણા એવા પ્રયત્નો થયા છે પ્રભુ કૃપાથી અને સફળ પણ થયા છે કે જેના કારણે ગાયોની વૃદ્ધિ થઈ છે ગાયોના સુખમાં વૃદ્ધિ થઈ છે પરંતુ બહુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે અમારા રાજકોટ બાજુના અને ગોંડલ બાજુના જે વિસ્તાર છે એ બાજુમાં આની અવેરનેસ બહુ ઓછી છે ગૌશાળા છે પરંતુ એવો માધ્યમ કે જેમાં સર્વ પ્રકારની ગાયોનું સંરક્ષણ થઈ શકે એવા માધ્યમો ઉપર જેટલી પણ ગૌપ્રેમી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓએ સાથે મળી આપસના જે અલગપણું છે વાદ વિવાદ છે એ વાદ વિવાદને આપણે દૂર કરી અને આપણે ગૌ સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ અને આ અમારી પણ જવાબદારી છે અને તમારી પણ જવાબદારી છે આ આપણા સમસ્ત વૈષ્ણવ સમાજની જવાબદારી છે અને જૂનાગઢમાં તો ઘણી ગૌ સેવા પ્રત્યે જાગૃતિ છે પરંતુ હું જે વિસ્તારથી આવું છું એ વિસ્તારોના અમુક ગામડાઓમાં ઘણી જગ્યાએ ગૌ સેવા પ્રત્યેની જાગૃતિ નથી એટલે અમે લોકો પણ આ યાત્રાના કાર્ય પછી અમે ને ગોરધનભાઈ સુખાભાઈ બધા મળી અને જે પ્રકારની આ બધી સંસ્થાઓ હોય એ બધી સંસ્થાઓથી વિચાર વિમર્શ કરી અને જ્યાં ક્યાંય પણ આ રીતની અવ્યવસ્થા ગાયો માટે ઊભી થતી હોય એ વ્યવસ્થાને આપણે કેવી રીતે સુધારી શકીએ એ વિષયમાં પ્રયત્નશીલ રહેવું એ આપણા જીવોનું પરમ કર્તવ્ય છે અને ગાયો વિષયકની ઘણી જાણકારી આ વિસ્તારમાં હશે બધાને હું માનું છું.